નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વરસાદી પાણીની સમસ્યા સંદર્ભે જલાલપુર વજીફાથી ધોળકા સુધી વિશાળ મૌન રેલી નીકળી. ધોળકા તાલુકાના જલાલપુર વજીફા ગામમાં છેલ્લા 20 દિવસથી વરસાદી પાણીનો નિકાલ તંત્ર દ્વારા ન કરવામાં આવતા આજરોજ જલાલપુર વજીફા ગામે જલાલપુર વજીફાના ગ્રામજનો ઉપરાંત રાજપુર અને આંબલિયા ગામના ગ્રામજનો એકઠા થયા હતા અને ત્યાંથી મૌન રેલી કાઢવામાં આવી હતી. આ મૌન રેલીમાં મોટી સંખ્યામાં 3 ગામોના ગ્રામજનો જોડાયા હતા. અમદાવાદ જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય મનીષભાઈ મકવાણા પણ આ મૌન રેલીમાં હાજર હતા. આ મૌન રેલી જલાલપુર વજીફાથી નીકળી નવા સર્કિટ હાઉસ, કલીકુંડ સર્કલ, અટલ સરોવર થઈ ધોળકા તાલુકા સેવા સદન ખાતે પહોંચી હતી, જ્યાં ધોળકાના પ્રાંત અધિકારી હિતેશભાઈ જોશીને ગ્રામજનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને વરસાદી પાણીના ભરાવાની સમસ્યાનો કાયમી નિકાલ કરવા માંગણી કરી હતી. ધોળકા ટાઉન પોલીસ દ્વારા આ મૌન રેલી સંદર્ભે જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર મામલે 2 વર્ષથી અમે આ લડત લડી રહ્યા છીએ અને અગાઉ જોઈએ તો આંબલિયા, રાજપુર અને જલાલપુરથી કલીકુંડનો જોડતો મુખ્ય સડક માર્ગ જે 2 વર્ષથી પાયા વિહોણો છે અને આખું ગામ જેમાં 18,000 થી વધારે લોકો જે આ પાણીથી અસરગ્રસ્ત થયા છે. રોગચાળાનો પણ બહુ મોટો પ્રશ્ન છે અને મુખ્ય વાત જોઈએ કે હજારો વર્ષથી જે પાણીનો વહેણ છે અમારો, ત્યાં કોન્ક્રીટના જંગલો બનાવી દેવામાં આવ્યા છે અને બિલ્ડરો દ્વારા જેમના આજે જે આપણે નામ જોઈએ તો જે ચકાભાઈ જે ઠક્કર, જે નીતેશભાઈ ઠક્કર તથા વિપુલભાઈ ચંદ્રકાંત પટેલ, જતીન કુમાર પટેલ, હાર્દિકભાઈ પટેલ, રાજુ ઠાકર, આ બધા જ બિલ્ડરો દ્વારા આ પોતાના પૈસાની લાણી કરવા માટે અને ઊંચા ભાવે આજુબાજુના વિસ્તારના લોકોને 40 લાખથી વધારે ભાવમાં મકાનો વેચી અને પોતાના આર્થિક લાભ માટે આ જે આપણો આખો પાણીનો વહેણ હતો એને પૂરી દેવામાં આવ્યો છે. અને ઘણી બધી વખત રજૂઆત કરવા છતાં બિલ્ડરોની મિલીભગત એ ચીફ ઓફિસર તથા તંત્રના અધિકારીઓ દ્વારા બધે સાથે મળી અને ખંડણીનો આરોપ અમે ઘણી વખત લગાવ્યો છે અને મિલીભગત દ્વારા જે અધિકારીઓ અને તંત્ર અને ચીફ ઓફિસર એ આ બિલ્ડરોનો મદદ કરી રહ્યા છે અને અમારો હજારો વર્ષથી જે પાણીનો વહેણ હતો એને પુરાણ કરી અને આજે કોન્ક્રીટના જંગલો બનાવી દેવામાં આવ્યા છે. એના માટે મુખ્ય કારણ આ બિલ્ડરો છે. તો તંત્રને અમે રજૂઆત કરીએ છીએ અને આવતીકાલે અમે ગાંધીનગર સીએમની ઓફિસે પણ આની રજૂઆત કરવાની છે કે બિલ્ડરો દ્વારા જે અમારા પાણીના વહેણને પૂરી દેવામાં આવે છે એના જે ડિનોવેશન દ્વારા એને દબાણથી એને દૂર કરવામાં આવે એ જ અમારી માંગ છે. ગુજરાત 20 ન્યૂઝ ધોળકા. દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.